હવે જે આ ડાયરો બેઠો છે ને, ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, ઘીવાળા, गुल रहे गुलशन रहे गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे मिसको लिए चले गए। जेने मिसकोल आव्या अळूळ वालजो भाई, तमारो पग लपटो एवुं लाग्युं મને। मारे કેટલું ધ્યાન રાખવાનું બોલો। एक કઈક કહેવત હતી ખબર, ટાયર વાયર ને આયર, એનું શું? આ કોઈને ખબર જ નથી, ઊંધે રવાડે ચડાવી દીધું। આ ત્રણ થી દુનિયા હાલે। વાયર નો હોય તો લાઈટ થાય, તમારી ઘરે પાણી આવે, વાયર નો હોય તો એ લાઈટ છે તો વાયર છે તો પાવર છે। ટાયર નો હોત તો તમે અહીં પોગત, અને આયર નો હોત તો અમુક ઇતિહાસ નો હોત। અચ્છા, અહીંયા બેઠા બેઠા કઈ ભોજો છો ન કરે, ઘીરે રહ્યો ને હું ભરોસો। એને પોતાની કહેવતું ની ખબર નથી બોલો માણસો। મેં સાયની હાટું બોલાવ્યું, આ ઘણા એનો ઊંધો અર્થ કર ના। આ વાયર ન હોય તો આ લાઈટ ન હોય, વાયર ન હોય તો આ કપડા ન બન્યા હોય, ટાયર ન હોત તો આ ટાયર જ ન હોય તો અત્યારે હાલે કઈ વાહન માત્ર કઈ ખટારાથી લઈને ટ્રેક્ટર સુધી, એનાથી જ આખી દુનિયા ચાલે છે। એમ આહિર છે ને, ગોકુળ કેરે ગોંદરે ન હોત આહિર નંદ, તો જાદવ કેરો જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજંદ, પણ ઈ મોટી મોટી મેડીઓ એ આપે આજ देवकी जी तारो करो रे रे जी, तारा पिताए ए उठायो जोने पर बारो रे माता जी तारो करो अरे रे माता जी तारो दीकरो रे रे ये बात जो દીકરા ક્યાં વાત, દુબઈ ની એની નોટો આવી છો, તાળીઓથી વધાવો। હા, એમાં કતારની નોટ 250 રૂપિયા આપો ત્યારે એક હાથમાં આવે। મારે ભારત એવું જોવું છે, અમેરિકા વાળા $100 આપે ને ત્યારે ભારતનો રૂપિયો હાથમાં આવવો જોવે। એને બદલે ઊંધું થઈ ગયું હમણાં, 100 રૂપિયા આપો ત્યારે
અત્યારે 82 રૂપિયા આપો ત્યારે $1 હાથમાં આવે. પણ ખાલી ભારતમાં કરપ્શન બંધ થઈ જાય ને તો સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા થઈ જાય છે. આયા અમારા RSS ના રાષ્ટ્રીય સેવા સંઘના મનુભાઈ અમે અહીંયા ગણવા બેઠા હતા. સાહેબ વાત થતી હતી અત્યારે જો કે સુરતમાં વર્ગ હાલે છે RSS નું. સંઘ એટલું બધું કામ કરી રહ્યો છે તળિયેથી સાહેબ. આ લોકો 2-3 મહિના શ્રીનગરમાં જઈ અને સાહેબ જેણે બીજો ધર્મ સ્વીકાર ફરીવાર પાછા ઘર વાપસીના જે આ કાર્યક્રમો કરે છે એટલું નહીં મહિનો દી માર ખાધેલા છે હો સાહેબ. પૂરી દીધેલા છે લોકોને અને પોતાની હિંમતથી પાછા આવીને વર્ષોથી જે બધાએ એક પ્રકારનો ભેગ પહેરી લીધો છે એ યુવાનોને તાળીઓથી વધાવો સાહેબ જે રાષ્ટ્ર માટે કામ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વાલા. અમારે મેડમ બેઠા છે એ તો મેજિસ્ટ્રેટ છે પણ સંઘમાં સારું કામ કરે છે સાહેબ. પોતાના હોદ્દા પોતાનો પદવી ભૂલી જાય અને રાષ્ટ્ર માટે જે કામ કરે છે એ બધાને આવેલી કોટી પ્રણામ કરું છું.